છે એ દીકરી પરણાવવાની જ્યાં ઈચ્છા છે, એ જવાબદારી જે વ્યક્તિ સરળતાથી નિભાવી શકે, એ પરિભાષામાં જો કોઈ શબ્દ બેસતો હોય ને તો એ શબ્દ છે સરકારી નોકરી. દરેક માતા પિતા કે દીકરીનો ભાઈ એવું ઈચ્છે કે જો અમારો જમાઈ સરકારી નોકરી કરતો હશે ને તો અમારી દીકરી રાજી રહેશે, સુખી રહેશે. આ સમાજની પરિભાષા કોઈ એક વર્ગ કે એક વર્ણ વ્યવસ્થામાં નથી. સમાજના 18 વર્ણમાં દરેકે દરેક જ્ઞાતિ, નાની મોટી બધામાં. મને દુઃખ એ વાતનો થાય કે પ્રાઇવેટ બિઝનેસમાં કોઈ છોકરો મહિને 50,000 થી લાખ રૂપિયા અથવા તો ટર્નઓવરની દ્રષ્ટિએ 1 કરોડથી વધારે પર મંથનું ટર્નઓવર હોય, એની સગાઈની વાત જ્યારે કરવામાં આવે ને ત્યારે એવું કહે કે તો પ્રાઇવેટ છે. અને એની સામે માની લો કે તલાટી બન્યો હોય, જે આમ જોવા જઈએ તો કેડર વાઇઝ સૌથી છેલ્લી પોસ્ટ કે એની નીચે પછી પટાવાળો નથી હોતો, એમાં લાગી જાય તો આમ લાઈન લાગે. એટલે સમાજ સરકારી નોકરી પાછળ ગાડી જેવી છે. જેમ આપણે કેમ ઈશ્વરમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, ઓકે, એમ આ સરકારી નોકરીમાં જરૂરિયાત કરતાં વધારે પડતો અત્યારે વજન આપવામાં આવે છે અને એના લીધે બધી પીડાઓ થાય છે.